ખાલી પાસ થવાનું નથી. આપણે કંઈક સારું એવું રિઝલ્ટ, સારું એવું મેરિટ બનાવવાનું હોય, કંઈક અલગ કરવું પડશે અને ગોલ આપણો જે ગવર્મેન્ટ એક્ઝામ છે એને ક્રેક કરવાની છે, પાસ થવાનું છે, મેરિટમાં આવવાનું છે. ખાલી પાસ થવાનું નથી, મેરિટમાં આવવાનું છે અને કાર્યરત રહેવાનું છે. એના માટે આપણે ભણવાનું છે, એ ભણવાનું છે. તો ક્યાંથી કરવાનું, કઈ રીતના કરવાનું હવે સમજો. હવે મેઇન જે ખેલ ચાલુ થાય ને અહીંયાથી થાય. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ સતત અપૂર્ણાંક. અપૂર્ણાંકના પ્રકારો છે આપણે જોઈએ છીએ. ઘણા અપૂર્ણાંકના પ્રકાર છે આપણે જોઈ ગયા છીએ. વન બાય વન આપણને હવે ખબર છે કેવા કેવા અપૂર્ણાંકો આવે છે. હવે એની અંદર એક અપૂર્ણાંક એટલે સતત અપૂર્ણાંકની વાત કરવાના છીએ. એમાં આપણે સતત અપૂર્ણાંકની આજે વાત કરવાના છે. કોને કહેવાય સતત અપૂર્ણાંક, કઈ રીતે ટૂંકમાં એને સોલ્વ કરવું, આ તમામ બાબત છે આપણે જોવાના છે. ખાલી પાસ થવાનું નથી, આપણે કંઈક સારું એવું રિઝલ્ટ, સારું એવું મેરિટ બનાવવાનું હોય, કંઈક અલગ કરવું પડશે અને ગોલ આપણો જે ગવર્મેન્ટ એક્ઝામ છે એને ક્રેક કરવાની છે, પાસ થવાનું છે, મેરિટમાં આવવાનું છે. ખાલી પાસ થવાનું નથી, મેરિટમાં આવવાનું છે અને કાર્યરત રહેવાનું છે. એના માટે આપણે ભણવાનું છે, એ ભણવાનું છે. ઓકે, તો વન બાય વન એની અંદર જોઈએ સતત અપૂર્ણાંક, કન્ટિન્યુઅસ ફ્રેક્શન. હવે એની અંદર કહેવાય કોને આવો અપૂર્ણાંક આવી ગયો, જો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલ છે, આવા એક્ઝામ્પલની અંદર એક્ઝામની અંદર પૂછાઈ જાય, આવા એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછાઈ જાય. હવે આવા આપણે દાખલા છે એક્ઝામની અંદર પૂછાઈ જાય, તેવું થાય કે આ સોલ્વ કેમ થાય, આને સોલ્વ કરવો કઈ રીતના. પછી જે MCQ 4 આપ્યા હોય એમાંથી ગમે ટીક કરીને વી જાય. તો એવું નથી કરવાનું, બહુ જ આરામથી થઈ જાય. 1 મિનિટની અંદર આરામથી તમે દાખલો કરી શકશો અને સારી એવી પ્રેક્ટિસ હશે તો 1 મિનિટમાં 2 થઈ જાય. એટલે કંઈ ઉતાવળ જેવું કરવાનું નથી, શાંતિથી કરવાનું છે. એક્ઝામની અંદર નહીં હોય, એક્ઝામની અંદર ઉતાવળ રાખવી પડે, નકર તો પછી ભેગું ન થાય. અહીંયા આપણે શાંતિ રાખવાની છે. ઓકે, તો પહેલાં જોઈએ જે સતત અપૂર્ણાંક છે એ કહેવાય કોને. ઓકે, તો એની અંદર જે અપૂર્ણાંકના છેદમાં બીજો અપૂર્ણાંક અને તેના છેદમાં ત્રીજો અપૂર્ણાંક, આમ સતત અપૂર્ણાંક આવે તેને શું કહેવાય? સતત અપૂર્ણાંક કહેવાય. અત્યાર સુધી આપણે અપૂર્ણાંકો કેવા જોયા હતા? તો આવા અપૂર્ણાંકો જોયા હતા. આવા અપૂર્ણાંકો જોયા હતા. વધીને આપણે કેવા જોયા હતા? તો કંઈક આવા જોયા હતા. આવું કંઈક ને કંઈક જોયું હતું. પણ હવે શું છે તો કે કોઈ પણ અપૂર્ણાંક છે, આના છેદમાં એક અપૂર્ણાંક, એના છેદમાં એક અપૂર્ણાંક, એના છેદમાં એક અપૂર્ણાંક, આવી રીતના સતત છે અપૂર્ણાંક આવી રાખે છે. આને શું કહેવાય? સતત અપૂર્ણાંક. ઓકે, તો હવે આને સોલ્વ કરવાનો છે. આપણે શોર્ટકટથી ટૂંકમાં સોલ્વ કરવાની ટ્રાય કરશું. બાકી તો પહેલાં તમે આને સોલ્વ કરો, પછી આને સોલ્વ કરો, એના પછી આને સોલ્વ કરો, પછી આ અહીંયા પૂર્ણાંક સંખ્યા આપેલ છે એ તમામ બાબત જોવા જાવ ને કરવા જાવ તો પેપર પૂરું થઈ જાય. પેપરમાં જે ગણિત જ સોલ્વ ન થયું તો પેપરનો ટાઈમ આપણો પૂરો થઈ જાય. એટલે આપણે શોર્ટકટથી ટ્રાય કરવાની છે, વન બાય વન જોતા જઈએ. ઓકે, આવો દાખલો આપેલ છે. શાંતિથી પહેલાં દાખલો કરશું, પછી આગળ આપણે થોડું અલ્ટ્રા પ્રો મેક્સ થાય ને પછી આપણે થોડુંક વધારે સ્પીડ રાખશું. પહેલાં આપણે શાંતિ જ જોઈએ. સૌથી પહેલાં શું કરવાનું છે? ઓકે, આને આપણે સાફ કરી નાખીએ. હવે જો અહીંયા જે આપણને આપેલ છે છેલ્લો અપૂર્ણાંક હોય ને એના પર વ્યૂ જાઓ. સતત અપૂર્ણાંકની અંદર છેલ્લો અપૂર્ણાંક આપેલો હોય ત્યાં વ્યૂ જાઓ. હવે શું કરવાનું? સૌથી પહેલાં જે અહીંયા અપૂર્ણાંક આપેલ છે ને આને જોવાનું. આ થોડીક વાર માટે ભૂલી જાઓ. હવે જોવાનું એ કે અહીંયા જે બે આપેલ છે અપૂર્ણાંકો, અહીંયા જે આપણને અપૂર્ણાંક આપેલ છે 4 પૂર્ણાંક અને 2 છેદમાં 6 આવું કંઈક આપેલ છે. હવે અહીંયા નિશાનીઓનું પણ ખાસ ધ્યાન રાખવાનું. નિશાનીઓ છે એ ભૂલવાની નથી. ઓકે, હવે જોઈએ. સૌથી પહેલાં એટલા અપૂર્ણાંકની વાત કરશું. તો એની અંદર શું કરવાનું? આ 2 અને 6 છે ને એને લખી લેવાના નોખા. 2 અને અહીંયા 6. ઓકે, લખી લીધા. શું વધ્યું? ઓકે, 4 વધ્યા. 4ને લખવાના અહીંયા માથે. હવે જો આ જે બાબત આવે ને અહીંયા 1, 2 અને 3. સૌથી પહેલાં શું કરવાનું એ પણ કહી દઉં. હવે એટલું તમે કરી નાખો. જો આવું ન કરું, સૌથી પહેલાં અહીંયા લેયર જોઈ લેવાના. 1, 2 ને 3. 3 લેયર છે તો અહીંયા 3 લીટા કરી નાખવાના. 1, 2 અને 3 આવી રીતે કરી નાખવાનું. 3 લીટા છે તો 3 આપણે કરી 3 અહીંયા લેયર છે એટલે 3 લીટા કરી નાખવાના. હવે 3 લીટા કે 3 લેયર કર્યા પછી આ જે હોય એ આપણે મૂકી દેવાનું. આપણે આ જે અગાઉ છે એ મૂકી દઈએ તો પણ હાલ, એમાં કંઈ ટૂંકમાં મૂંઝાવાનું નથી. ઓકે, આ 3 હતું તે મૂકી દીધું. હવે વધ્યું શું? તો આ 2 બાબત વધી છે, 4 અને 2 આવું કંઈક વધ્યું છે. હવે આને શું કરવાનું? આ જે અહીંયા જો અહીંયા 2 છે આવી ગયા છે એટલે એને પાસે લેવાના નથી. આ જે આખું કામ છે પૂરું કરી નાખ્યું. અહીંયા 6 અને 2 છે એને પણ લખી જ નાખીએ. જોવાનું 6 કેવા છે? પ્લસ. ઓકે, સૌથી પહેલાં અહીંયા 4 છે એ કેવા છે? તો કે માઇનસ. તો અહીંયા 4 માઇનસ કર્યા. એના પછી 6 લખવાના. 6 કેવા છે? તો કે પ્લસ. તો અહીંયા પ્લસ લખવાનું. એના પછી જોવાનું 2 કેવા છે? માઇનસ. તો અહીંયા 2 માઇનસ લખવાનું.
એટલું કર્યા પછી હવે શું કરવાનું તો કે આ બે બાકી છે તો એને ક્યાં લખવાના અહીંયા જે આપણે એક લીધું હોય જે આ જે અહીંયા આપણે લખ્યું હોય પેલું જે પદ લખ્યું હોય આની નીચેથી શરૂ કરવાનું અને કરવાનું હંમેશા નીચેથી શરૂઆત ઓકે એટલે 2 થી ચાલુ કરશું ઓકે અહીંયા લખશું 2 અને અહીંયા લખશું 4 હવે સમજો અહીંયા જે આવે છે ને એ આવે ગુણાકારમાં શેમાં આવે ગુણાકારમાં જે સંખ્યા આવશે એની સાથે ગુણાકાર કરવાનો અહીંયા આવે છે એ આવશે ભાગાકારમાં શેમાં આવશે ભાગાકારમાં એટલે કે છેદમાં જશે જો મેં અહીંયા છેદમાં લખ્યા છે આ બધું અંશમાં તો નથી પણ અહીંયા ઉપર લખ્યા ઓકે આ છે ગુણાકાર છે અને આ ભાગાકાર છે ઓકે હવે સમજો બહુ જ ઈઝી દાખલો શું કંઈ નથી 1-2 વાર ટ્રાય કરશો ને આવડી જાય ઓકે હવે શરૂ કરશું ક્યાંથી કરવાનું કઈ રીતના કરવાનું હવે સમજો હવે મેઇન જે ખેલ ચાલુ થાય ને અહીંયાથી થાય અહીંયા 6 છે અહીંયા 4 છે શું કરવાનું તો સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો અને આ નિશાની હોય ને એ પ્રમાણે આનું કામ થશે જેમ કે 6 × 4 કરવાનું હવે એની અંદરથી 2 માઇનસ કરવાના પ્લસ તો અહીંયા શું તો માઇનસ તો અહીંયા માઇનસ કરવાના થશે ઓકે જોઈએ 6 4 24 માંથી માઇનસ કરવાનું શું માઇનસ કરવાનું આના આગળનું પદ આ જે આપણે ગુણાકાર કર્યો એને આગળનું પદ એટલે 2 તો અહીંયા 2 છે આપણે 24 માંથી માઇનસ કરીએ જવાબમાં શું મળે 22 મળે હવે આ આપણને એક પદ મળી ગયું ઓકે હવે શું કરશું અહીંયા આપણે 2 છે અહીંયા 22 છે કદાચ ન દેખાતું હોય તો અહીંયા ગુણાકાર છે ઓકે હવે શું કરવાનું તો આપણે આનું સાદુરૂપ આપીએ તો 11 2 22 થઈ તો હું અહીંયા લખીશ 11 હવે આપણું આ પદ શું થઈ ગયું 11 હવે આપણે આના થોડેક વાર પૂરતું ભૂલી જવાનું કોની યાર વાત કરવાનું તો 11 હવે શું કરવાનું હવે ઓકે આનું કામ પતી ગયું હવે આવશે આ બીજા પદનું તો આનું ટૂંકમાં ગુણાકાર કરશું 11 × 6 કરશું 11 6 તો કે 66 થાય 11 6 કેટલા થશે 66 હવે એની અંદર કરવાનું શું તો કે પ્લસ કરવાનું તો અહીંયા પ્લસની નિશાની શું પ્લસ કરવાનું તો કે આના આગળનું પદ આની આગળનું પદ કયું થાય તો આ થાય ઓકે 66 પ્લસ 6 એટલે શું થશે 72 થશે તો 72 ના છેદમાં 4 ઓકે આપણે 72 ને આપણે 4 વડે ભાગીએ તો આપણે શું જવાબ મળે 18 4 72 થાય તો અહીંયા શું આવે 18 હવે શું કરવાનું આનો ગુણાકાર થઈ ગયો આનો ગુણાકાર થઈ ગયો જો અહીંયા આનો ગુણાકાર કર્યો એના પછી આ પદનો હવે કરશું આ બંનેનો ગુણાકાર 18 દુ 36 થશે 36 પછી શું આવે તો કે માઇનસ હવે માઇનસ શું કરવાનું તો કે 18 ની આગળનું પદ કયું છે 11 તો 36 માંથી આપણે 11 માઇનસ કરશું ઓકે 36 માંથી 11 એટલે 25 અહીંયા 6 માંથી 1 એટલે 5 અને 3 માંથી 1 એટલે 2 કેટલા આવે 25 તો અહીંયા જવાબમાં શું મળે 25 આના છેદમાં કંઈ છે નહીં ઓકે તો હવે આપણી પાસે શું વધ્યું તો છેલ્લે 25 આવ્યા છે હવે દાખલો છે એ 90% પૂરો થઈ ગયો 10% બાકી છે 10% છે ને એ થોડુંક આમ થયું કે કન્ફ્યુઝન વાળું છે બાકી બધું થઈ ગયું દાખલાનો જવાબ આવી ગયો છે હવે શું કરવાનું જ્યારે પણ આપણને અહીંયા 25 છેલ્લું પદ આવી ગયું હવે અહીંયા બે રીત હોય કાં તો જેને ખબર હશે ને ટૂંકમાં જોયું હશે કે સોલ્વ કર્યા છે ને એવું લાગતું હશે અને એવું થઈ ગયું હશે કે આ તો હવે થઈ ગયો દાખલો 25 ના છેદમાં ડાયરેક્ટ શું મૂકી દેવાનું 18 હવે ઘણી વખત એવું હોય કે 18 ના છેદમાં પણ 25 જવાબ આવે હવે ક્યારે આવે જો જ્યારે છેલ્લું પદ છે એના છેદમાં એના આગળનું પદ ક્યારે આવે તો અહીંયા જ્યારે પૂર્ણાંકની અંદર કોઈ પણ સંખ્યા હોય ને ત્યારે પણ જો અહીંયા કઈ સંખ્યા નથી અહીંયા આપણે 2 માઇનસ આપેલ છે જો ન હોય તો અહીંયા 18 ના છેદમાં 25 આવે પણ અહીંયા છે અહીંયા આપણને પૂર્ણાંક પદ આપેલ છે તો અહીં જવાબમાં શું આવશે 25 ના છેદમાં 18 આવો કંઈક આનો જવાબ છે સમજાય છે અહીંયા જો આડી 2 ન હોત 2 માઇનસ ન હોત તો આપણે શું લખત 18 ના છેદમાં 25 ઓકે એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યા છે કે ને એ ઉપરથી આખું થશે ઓકે તો MCQ તમને આપેલું એની અંદર ઘણીવાર આન્સરની અંદર તમને આવી રીતના આપેલો 25 ના છેદમાં 18 આપેલું હોય 18 ના છેદમાં 25 પણ આપેલો હોય અને ઘણીવાર આ 18 ને 25 આપણો જવાબ તો અત્યારે 25 ના છેદમાં 18 છે ઓકે આ દાખલાને હવે થોડીક વાર પૂરતો આને રહેવા દઈ આને કાઢી નાખી 25 ના છેદમાં 18 છે તો આને આપણે થોડીક અલગ રીતે દર્શાવેલું અલગ રીતે એટલે અહીંયા 25 ના છેદમાં 18 છે આને દશાંશ સ્વરૂપે દર્શાવેલું હોય અથવા તો મિશ્રની અંદર પણ દર્શાવેલું હોય તો આપણે એ જવાબ પણ ચેક કરવો પડે એવું નહીં કે ખાલી 25 ના છેદમાં 18 જ ગોતવાનું અહીંયા જવાબ છે 25 ના છેદમાં 18 ન પણ આપેલું એવું પણ બને તમને દશાંશની અંદર કે મિશ્રની અંદર પણ આપેલું હોય એવું બની શકે એટલે જોવાનું જવાબ કઈ રીતના આવે છે એ ટૂંકમાં તમામ ચેક કરી લેવાનું ઓકે હવે સમજો અહીંયા હજી એકવાર આખો દાખલો એકવાર જોઈ લઈએ રિપીટ કરી લઈએ કઈ રીતના છે ઓકે હવે દાખલો જોઈએ કઈ રીતના કરવાનો સૌથી પહેલાં જે અહીંયા સ્ટેપ આપેલ છે ને આને સોલ્વ કરવાનું કઈ રીતના પહેલાં લખી નાખવાનું અહીંયા 2 ના છેદમાં 6 આપણને આપેલ છે તો શું કરવાનું આ બંને નોખા કરી નાખવાના 2 અને 6 એવી રીતના નોખા કરી નાખવાનું હવે નોખા કર્યા પછી આ જે
3 લેયર દેખાય ને એને ઉપર ગોઠવી દેવાના. શું કરવાનું? ઉપર ગોઠવી દેવાનું. આ જે અહીંયા 3 લેયર દેખાય એને આપણે ઉપર ગોઠવી દેવાનું. એના પછી જો અહીંયા છે અહીંયા આવી રીતના સંખ્યા આપેલ છે. ઘણીવાર શું થાય એકડા એકડા આપેલું ઓકે અહીંયા પણ આપેલ છે. આગળ છે એકડા એકડા આપેલું છે ને ત્યારે જોશું. એ દાખલો કરવો બહુ ઈઝી પડે. આ થોડુંક છે ને હાર્ડ છે. આ આવડી જાય ને તો આગળના તમામ દાખલા છે મમરા લાગશે, ઈઝી લાગશે, સહેલા લાગશે. હવે અહીંયા જો આપણે આપેલ છે, અહીંયા જો એક એક આપેલું હોય ને તો અહીંયા ભાગાકાર કરવાની જરૂર નથી, તો અહીંયા છેદમાં મૂકવાની જરૂર નથી. અહીંયા એક એક આપેલું હોય ને તોય અહીંયા કાંઈ કરવાની જરૂર નથી. ખાલી જે આ સંખ્યાઓ આપેલી હોય ને એનો પ્લસ કરી દેવાનો અને સરવાળો કરી દેવાનો. બીજું આને અંદર કાંઈ કરવાનું નથી. અહીંયા માઇનસ પ્લસ છે જોતું જવાનું, બાકી બધું એમનું થઈ જાય. અહીંયા અને અહીંયા એકડા આપેલું હોય તો, એટલે કે અહીંયા અને અહીંયા. હવે આ આપેલું હોય તો આ જે ભાગાકારની અંદર જશે, આ છે ગુણાકારની અંદર, આ ઉપર જશે, આ નીચે જશે. એટલું જ કરવાનું છે. પછી શું કરવાનું? શરૂઆત અહીંથી કરવાની. આ જે એક હોય ને અહીંયા પદ એ મૂકી દેવાનું, એને વચ્ચેનું પદ છે એનો બંનેનો ગુણાકાર, આ એની અંદર પ્લસ કે માઇનસ કરવાનું. પછી એની બાજુ જે અહીંયા પદ મળે છે એ અહીંયા લખી નાખ્યું. એ લખ્યા પછી એનો અને આગળનો ગુણાકાર, એના પછી એના આગળનો ગુણાકાર, પછી સરવાળો બાદબાકી એના પાછળના પદે. ઓકે, આવું કરવાનું છે. આઈ થિંક દાખલો છે સમજાઈ ગયો હશે. ઓકે, દાખલાની અંદર આઈ થિંક હવે કમ્પ્લીટ થઈ ગયું છે, ક્લિયર થઈ ગયું છે. આગળ આપણે આ દાખલો છે સોલ્વ કરવાના છે. જો તમારાથી થઈ જાય છે તો આ દાખલો છે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ દાખલાનો કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ દાખલો આપણો થઈ ગયો તો એને એવું લાગે તો પ્રેક્ટિસ કરજો. બાકી આ દાખલો છે થઈ જાય તો કોમેન્ટમાં ટૂંકમાં આન્સર આપી શકો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવો વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.